અને આ તળાવનો નિકાલ છે, જૂનું તળાવ છે. રંગીલા રામધરીનું અદ્ભુત નજારો, કુદરતનું સાનિધ્ય અને નયન રમ્ય દ્રશ્ય. જુઓ કેટલાક લોકો તો અહીંયા નાવા. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અને આ તળાવનો નિકાલ છે, જૂનું તળાવ છે. ખૂબ અદ્ભુત નયન રમ્ય દ્રશ્ય અહીંથી જોવા મળ્યું જ્યારે નિકાલ ઉપરથી પાણી જાય છે અને પાણીનો ગાજવાનો, હવે વાસ્તવિકતામાં ગાજવાનો જે અવાજ છે એ અહીંયા સુધી પહોંચી રહ્યો છે અને ખૂબ આનંદ કરીએ છીએ. બસ જુઓ આ તળાવ. આજના વ્લોગમાં અંત સુધી બન્યા રહેજો. લાગશે વાર પણ આવશે મજા. જ્યારે પહેલી વખત તળાવે આવ્યા હતા ત્યારે તળાવ થોડું ખાલી હતું. નિકાલ ઉપરથી આ જૂનું તળાવ છે ત્યાં પાણી નહોતું જતું, પણ આજે ગઈકાલે ખૂબ સારો એવો વરસાદ પડ્યો એટલે તળાવના નિકાલ ઉપરથી હવે પાણી જવા લાગ્યું છે. જુઓ નયન રમ્ય દ્રશ્ય અહીંયા છે. આ નાના નાના ઝરણાઓમાં ટ્રાન્સફોર્મ થઈને પાણી અલગ અલગ જગ્યાએ હવે વિસ્તરતું જાય. એનો નજારો ખૂબ અદ્ભુત છે. જુઓ તમને હું નિકાલ બતાવું. આ છે અમારા રંગીલા રામધરીનું અદ્ભુત નજારો, કુદરતનું સાનિધ્ય અને નયન રમ્ય દ્રશ્ય. આ માહોલની વચ્ચે ઓટોમેટિક તમારી અંદર કોઈ રોગ હોય ને, રોગ તો પણ એ રોગ દૂર થઈ જાય, કારણ કે અહીંનો માહોલ જ અલગ છે, અલગ જ તાજગી છે ને અલગ જ અહીંનો અહેસાસ થાય. ત્યારે જોઈએ અલગ અલગ જગ્યાએ. જુઓ આ અમારા કાકા જુઓ ટ્રેકિંગ કરીને પેલી બાજુ જાય છે પાણી વીંધીને. જોઈએ ક્યાં જાય છે. આ છે નિકાલ. જુઓ અહીંનો અદ્ભુત નજારો જોવા જેવો છે. ખાસ જ્યારે જ્યારે તળાવ ઓવરફ્લો થાય ત્યારે અહીંથી પાણી બહાર નીકળે અને અહીંથી ગામડાઓની જે નહેરો હોય છે, ગામડાના જે નાળાઓ હોય છે એ પણ છલકાઈ જતા હોય છે અને શુદ્ધ પાણી અહીંથી નીકળતું હોય છે. અદ્ભુત નજારો છે, નયન રમ્ય દ્રશ્ય છે. આને નિકાલ કહેવાય છે. પાણી આમ ફાટફાટા જઈ રહ્યું છે. વાહ ભાઈ વાહ. અને આનો આનંદ એક વિશેષ જ છે, કારણ કે પાણીની વચ્ચે જ્યારે પ્રકૃતિના સાનિધ્યમાં આવીએ છીએ ને ત્યારે કાંઈક અંદરથી અલગ અનુભૂતિ પ્રકૃતિની થતી હોય છે. જુઓ બસ એન્જોય કરીએ છીએ. આ તળાવ છે મારી પાછળ. જુઓ કેટલાક લોકો તો અહીંયા નાહવા માટે પણ પડતા હોય. ખૂબ ઊંડું તળાવ છે અને છતાં પોતાના રિસ્ક ઉપર જતા હોય.